કર્ણાટક ભાજપ પ્રમુખ બીવાય વિજયેન્દ્ર બેંગલુરુમાં ભીડભાડમાં ઘાયલ થયેલ લોકોને મળ્યા. કર્ણાટક ભાજપ પ્રમુખ બીવાય વિજયેન્દ્ર બેંગલુરુ ભીડભાડમાં ઘાયલ થયેલ લોકોને મળ્યા. કર્ણાટકના ભાજપ પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ બૌરિંગ અને લેડીકર્જન હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર આરસીબીની વિજય ઉજવણી દરમિયાન થયેલા ભીડભાડને કારણે ઘાયલ થયેલા લોકોને મળ્યા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોના મૃત્યુ થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વિજયેન્દ્રએ ઘાયલોના પરિવારજનોને આશ્વાસન આપ્યું અને રાજ્ય સરકારને આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી. તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘટના છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે સરકાર પર ભીડ નિયંત્રણમાં નિષ્ફળતા અને યોગ્ય આયોજનના અભાવનો આરોપ મૂક્યો. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં કેટલાકની સ્થિતિ ગંભીર છે ને તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. વિજયેન્દ્ર હોસ્પિટલના તબીબો અને સ્ટાફ સાથે વાતચીત કરી ઘાયલોની સારવાર અંગે માહિતી મેળવી. આ ઘટના બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે પણ હોસ્પિટલની મુલાકાત લીધી અને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે અમે લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.